જંબુસર શહેરના ડેપો વિસ્તાર ખાતે પ્રી મોન્સૂન કામગીરીના નામે નગરપાલિકા દ્વારા વરસાદી કાંસના ઢાંકણો તોડી નાખવામાં આવ્યા હોવા છતાં આજ દિન સુધી યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. મૂંગા પશુઓ તેમજ સામાન્ય નાગરિકોને અકસ્માતનો ભોગ બનવાનો ભય ઉભો થયો છે. જંબુસર શહેરના ડેપો વિસ્તાર ખાતે પ્રી મોન્સૂન કામગીરીના નામે નગરપાલિકા દ્વારા વરસાદી કાંસના ઢાંકણો તોડી નાખવામાં આવ્યા હોવા છતાં આજ દિન સુધી યોગ્ય કામગીરી કરવામાં નથી આવી. પરિણામે અનેક વરસાદી કાંસ ખુલ્લી હાલતમાં પડ્યા છે, જેના કારણે મૂંગા પશુઓ તેમજ સામાન્ય નાગરિકોને અકસ્માતનો ભોગ બનવાનો ભય ઊભો થયો છે. ખુલ્લી કાંસો લોકો માટે મોતના ખાડા સમાન સાબિત થઈ રહી છે. જંબુસર નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સાકિર મલિક દ્વારા લેખિતમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવ્યા. વિસ્તારના રહીશો દ્વારા પણ તાત્કાલિક ખુલ્લી વરસાદી કાંસો પર ઢાંકણો મૂકવાની અને યોગ્ય પ્રી મોન્સૂન કામગીરી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે અને કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકા તંત્રની રહેશે. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, જંબુસર.